ઘણા બધા વિદ્યાર્થીઓ આવા બનાવેલા છે ટાઈમ ટેબલ કે સવારે 6 વાગે ઉઠવાનું, પછી 6 થી 7 નાવા ધોવાનું, 7 થી 12 સ્કૂલે જવાનું અને સ્કૂલેથી પછી આવીને 2 કલાક સુવાનું, પછી 4 કલાક લેસન કરવાનું, પછી 2 કલાક ટ્યુશન જવાનું, સાંજે 10 વાગે સુઈ જવાનું. અમે એને પૂછતા કે ટાઈમ ટેબલ છે એ શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે, ટાઈમ ટેબલ તમે કઈ રીતે બનાવો છો, કઈ રીતે ટાઈમ ટેબલને ફોલો કરો છો, ટાઈમ ટેબલ ફોલો ન થાય તો ત્યારે તમે શું કરો છો. તો દીકરાઓ, આજે હું તમને લોકોને 95+ ઘણા બધા લાંબા સમયથી વિદ્યાર્થીઓની એક રિક્વેસ્ટ મારી પાસે આવી હતી અને રિક્વેસ્ટનું નામ હતું બેસ્ટ ટાઈમ ટેબલ સર બનાવીને આપો, જે ટાઈમ ટેબલને ફોલો કરીને અમે 95+ છે એ માર્ક્સ લાવી શકીએ. તો દીકરાઓ, આજે હું તમને લોકોને 95+ તમારે તમારી એક્ઝામની અંદર લાવવા છે, તો લાવવા માટેનું બેસ્ટ ટાઈમ ટેબલ હું તમને આજના લેક્ચરમાં આપવાનો છું. તો દીકરાઓ, અંત સુધી જોડાયેલા રહેજો. તમે ટાઈમ ટેબલ તો ઘણા બધા બનાવ્યા હશે, જ્યાં વિદ્યાર્થી મિત્રો તમે ઘણા બધા ટાઈમ ટેબલ બનાવ્યા પણ હશે, એને ફોલો પણ થોડાક દિવસ સુધી કર્યા હશે અને પછી એ ટાઈમ ટેબલનું શું થયું એ આપણને પણ ખબર હોતી નથી અને વર્ષ આમને આમ પૂરું થઈ જાય છે અને છેલ્લે એક રિગ્રેટ રહી છે. તો દીકરાઓ, આજે હું તમને લોકોને છે એવું બેસ્ટ ટાઈમ ટેબલ આપવાનો છું, બેસ્ટ ટાઈમ ટેબલ આપવાનો છું કે જે ટાઈમ ટેબલ તમે ફોલો કરશો ને તો જરૂરથી છે એ તમે સારામાં સારા માર્ક્સ લાવી શકશો. જ્યાં વિદ્યાર્થી મિત્રો દર વર્ષે ઘણા બધા વર્ષે છે એ વિદ્યાર્થીઓ પોતે પરીક્ષાઓ આપતા હોય છે, પોતે એક પ્રોપર ટાઈમ ટેબલ ફોલો નથી કરતા, જેનાથી પોતાનો જે ગોલ એને અચીવ કરવાનો છે એ ગોલ અચીવ પોતે કરી શકતા નથી અને અંતે એ પોતે છે એ પોતે ખરાબ માર્ક્સ મેળવી અને અફસોસ સિવાય એમની પાસે બિલકુલ કશું વધતું નથી. અમે ઘણા બધા વિદ્યાર્થીઓને છે ભણાવ્યા છે, ટોપર બેચની અંદર અમે ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે અને એ ટોપર બેચના જે વિદ્યાર્થીઓ છે કે જે ટોપર બેચની અંદર ભણીને પોતે ટોપ કર્યું છે, આ બધા જે પાછળ તમે મારી સ્ક્રીનની પાછળ અહીંયા જોઈ રહ્યા છો, આ બધા વિદ્યાર્થીઓ ટોપર બેચમાં ભણેલા છે અને ટોપર બેચમાં ભણીને ટોપ કર્યું છે. જ્યારે એને ટોપ કર્યું ત્યારે તમે એમનું ઇન્ટરવ્યુ લેવા માટે ગયા અને એક જ ઇન્ટરવ્યુની અંદર અમને કોમન એક વસ્તુ જોવા મળી. અમે એને પૂછતા કે ટાઈમ ટેબલ છે એ શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે, ટાઈમ ટેબલ તમે કઈ રીતે બનાવો છો, કઈ રીતે ટાઈમ ટેબલને ફોલો કરો છો, ટાઈમ ટેબલ ફોલો ન થાય તો ત્યારે તમે શું કરો છો. તો દીકરાઓ, આ બધા જ વિદ્યાર્થીઓ અમને એક જ વસ્તુ કીધી કે ટાઈમ ટેબલ બનાવવું એક આર્ટ છે, ટાઈમ ટેબલ બનાવવું એક કળા છે. જે વિદ્યાર્થી આ કળાને પાલન કરી લે છે ને, આ કળાનું ફોલોઅપ કરી લે છે ને, એને જરૂરથી બોર્ડ પરીક્ષાની અંદર કે કોઈ પણ પરીક્ષાની અંદર છે એ 95+ માર્ક્સ પોતે લાવે છે. અને આ બધા વિદ્યાર્થીઓ પાસેથી અમને કોમન ટાઈમ ટેબલ જોવા મળ્યું કે જે બધા વિદ્યાર્થીઓ સરખું ટાઈમ ટેબલ ફોલો કરે છે. જી હા વિદ્યાર્થી મિત્રો, આ બધા વિદ્યાર્થીઓ એક કોમન ટાઈમ ટેબલ ફોલો કરતા હતા અને એ કોમન ટાઈમ ટેબલ ફોલો કરીને પોતે 95+ માર્ક્સ લાવ્યા છે. અરે દીકરાઓ, આ બધા જ વિદ્યાર્થીઓને અમે જાતે પોતાના ઘરે મળ્યા છીએ. તો ચાલો, કઈ રીતે ટાઈમ ટેબલ બનાવે છે એ હું તમને લોકોને બતાવું છું. કેટલા વિદ્યાર્થીઓને ટાઈમ ટેબલ જોવું છે મને કોમેન્ટ બોક્સમાં જણાવો. એ વિદ્યાર્થીઓ છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવશે જેને ટોપરનું ટાઈમ ટેબલ જોવું છે. જી હા દીકરાઓ, બતાવું. એ દીકરાઓ જે ટાઈમ ટેબલ ફોલો કરતા હતા ને એ આ ટાઈમ ટેબલ હતું. એ પોતે સવારે 6 વાગે ઉઠી જતા, બરોબર, ગુડ મોર્નિંગ કહીને, પછી વેકઅપ થઈ જતા, ઉઠી જતા અને પાણી પીતા, પછી 6 થી 6:30 છે એ પોતે ફ્રેશ થતા, બ્રશ કરતા અને પછી શાવર લેતા એટલે કે નાતા. 6:30 થી લઈને 7 વાગ્યા સુધીમાં છે એ સ્કૂલ માટે રેડી થઈ જાય છે, બ્રેકફાસ્ટ કરી લેતા, દૂધ ને જ્યુસ ને એવું બધું પી લેતા અને પછી 7 થી 7:30 છે એ પોતે છે એ પ્રીવિયસ ડે ની સ્ટ્રેટેજી રિવિઝન કરતા અને પછી 7:30 થી 2 વાગ્યા સુધી સ્કૂલે જતા. આવું ટાઈમ ટેબલ કોઈ સ્ટુડન્ટ ફોલો નતા કરતા. હા, ટોપરનું ટાઈમ ટેબલ બિલકુલ નથી. ધીસ ઇઝ નોટ ટોપર્સ ટાઈમ ટેબલ. આવા તમે પણ બનાવ્યા હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ આવા બનાવેલા હશે ટાઈમ ટેબલ કે સવારે 6 વાગે ઉઠવાનું, પછી 6 થી 7 નાવા ધોવાનું, 7 વાગે સ્કૂલે જવાનું, 7 થી 12 સ્કૂલે જવાનું અને સ્કૂલેથી પછી આવીને 2 કલાક સુવાનું, પછી 4 કલાક લેસન કરવાનું, પછી 2 કલાક ટ્યુશન જવાનું, સાંજે 10 વાગે સુઈ જવાનું. આવા ટાઈમ ટેબલો તમે બનાવ્યા હશે, હા કે ના? કેટલા વિદ્યાર્થીઓએ આવા ટાઈમ ટેબલો બનાવ્યા છે એ પણ મને દીકરાઓ કોમેન્ટ બોક્સની અંદર જણાવો. મને ખબર પડે કે આ બધા વિદ્યાર્થીઓ છે એ આવા ટાઈમ ટેબલો બનાવે છે. જો તમે આવું ટાઈમ ટેબલ બનાવો છો તો ધીસ ઇઝ ધ રોંગ મેથડ. ટોપર્સ ક્યારે પણ આવું ટાઈમ ટેબલ બનાવતો નથી અને ક્યારે પણ એને ફોલો પણ કરતો નથી, બરોબર? હવે આવું ટાઈમ ટેબલ તમે બનાવો છો તો આ તમે વિચાર કરો, તમે ઘણી વખત બનાવ્યું છે ટાઈમ ટેબલ, ક્યારે ફોલો થયું છે? મેક્સિમમ 2 દિવસ ફોલો થાય સર, મેક્સિમમ 2 દિવસ ફોલો થાય ને પછી ત્રીજા દિવસે છે એ ટાઈમ ટેબલનું છે ક્યાં ટાઈમ ટેબલ રખડતું ને આપણે ક્યાં રખડતા હોય કઈ ખબર જ ના પડે. તો આ ટાઈમ ટેબલ બિલકુલ યોગ્ય છે નહીં. તો હવે સર, રાઈટ ટાઈમ ટેબલ ટોપરો કઈ રીતે બનાવતા, સાચું ટાઈમ ટેબલ ટોપરો કઈ રીતે બનાવતા એની મને વાતચીત કરો ને. તો આજે હું તમને ટાઈમ ટેબલ બનાવતા શીખવાડું છું. તમારા આખા દિવસનું તમે આ વિડીયો લેક્ચર છે એ વર્ષની શરૂઆતમાં જુઓ છો, વર્ષના મધ્યાંતરે જુઓ છો કે પછી પરીક્ષા નજીક છે ત્યારે જુઓ છો, ક્યારે પણ આ વિડીયો તમે જોતા હોય, આ વિડીયો તમારા માટે
A1 ક્વોલિટી સ્વરૂપે સાબિત થશે. તમારે બસ આ વિશ્વાસ રાખવાનો છે મારી ઉપર અને મારા રિસર્ચ ઉપર. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો મુદ્દો, જ્યારે પણ ટાઈમ ટેબલ તમે બનાવો છો એ ટાઈમ ટેબલની અંદર તમારે ધ્યાન આ રાખવાનું છે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ વોટ? ફર્સ્ટ સ્ટેપ ઇઝ મેક અ ટુ ડુ લિસ્ટ. સર આ ટુ ડુ લિસ્ટ શું છે? ગુજરાતીમાં કહો ને, અંગ્રેજી શબ્દો અમને ખબર ના પડે, કઈ વાંધો નહીં, હું તમને સરળ ભાષામાં સમજાવું છું. દીકરાઓ, માની લો કે તમારે આવતીકાલનું તમારે ટાઈમ ટેબલ બનાવવું છે. આવતીકાલનું ટાઈમ ટેબલ બનાવવું છે. તો આજે રાત્રે જ્યારે પણ તમે ઊંઘો છો, જ્યારે પણ તમે દીકરાઓ સૂવો છો, ત્યારે સૂતાની 5 મિનિટ પહેલા તમારે લોકોએ છે ને એ આવતીકાલે શું કરવું છે, આવતીકાલે તમારે શું વાંચવાનું છે, શું તમારે લોકોએ કરવાનું છે, એનું એક લિસ્ટ બનાવવાનું છે. અને લિસ્ટને કહેવામાં આવે છે ટુ ડુ લિસ્ટ. ફરીવાર રિપીટ કરું છું કે આજે રાત્રે તમારે સૂતા પહેલા, જ્યારે તમે સૂવો છો એ સૂતા પહેલા 5 મિનિટ તમારે આપવાની છે. અને 5 મિનિટની અંદર તમારે એક આવો કાગળ લેવાનું છે અને એ કાગળની અંદર તમારે લોકોએ છે એ આવતીકાલે શું વાંચવાનું છે, શું કરવાનું છે. જેમ કે આવતીકાલે છે એ મારે ગણિત છે, તો ગણિતના 3 દાખલાઓ છે, એ 3 દાખલાઓ છે સોલ્વ કરવાના છે. બરોબર. વિજ્ઞાન છે તો વિજ્ઞાનની અંદર છે એ મારે આવતીકાલે એક સ્વાધ્યાય લખવાનું છે. પછી અંગ્રેજી છે તો અંગ્રેજીની અંદર છે એ મારે 20 સ્પેલિંગ છે એ સ્પેલિંગ પાકા કરવાના છે. તો આવી રીતનું એક ટુ ડુ લિસ્ટ બનાવો. આ તમારું એક ટાઈમ ટેબલ જ થશે. આ તમારું એક દીકરાઓ ટાઈમ ટેબલ જ થશે. આ ટાઈમ ટેબલ બને પછી શું કરવાનું છે એ હું તમને હવે કહું છું. ખબર પડી? પહેલું સ્ટેપ શું કરવાનું છે? ટુ ડુ લિસ્ટ. દરરોજ અલગ અલગ ટુ ડુ લિસ્ટ હશે. સેમ ટુ ડુ લિસ્ટ ક્યારે પણ બનશે નહીં. હવે શું કરવાનું? તો કે નેક્સ્ટ છે એ સ્ટેપ છે વાંચવા માટેનો બેસ્ટ ટાઈમ પસંદ કરો. તમને એ તો ખબર પડી ગઈ કે આવતીકાલે તમારે શું કરવાનું છે, પરંતુ તમારો એક બેસ્ટ વાંચવા માટેનો ટાઈમ ટેબલ હશે, એક બેસ્ટ વાંચવા માટેનો ટાઈમ હશે. જો ભાઈ હું તમને લોકોને કહું ને, તો તમે પણ ઘણી વખત અનુભવ કર્યો હશે, કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એ જ્યારે સવારે વાંચે ને, બરોબર, ત્યારે એને જબરદસ્ત રીતે યાદ રહે, ત્યારે ફૂલ કોન્સન્ટ્રેશન સાથે વાંચી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે પોતે બપોરે વાંચે, ત્યારે વાંચે ને ત્યારે એને જબરદસ્ત રીતે છે ને પોતે યાદ રહી જાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે પોતે રાત્રે વાંચે ને, રાત્રે મોડે સુધી વાંચે ને, ત્યારે એને જબરદસ્ત રીતે છે ને સર એને યાદ રહી જાય છે. આવું કેની સાથે થાય છે? સવારે વાંચવા વાળો જે વિદ્યાર્થી જ્યારે બપોરે વાંચે ત્યારે એને મજા જ નથી આવતી, વાંચવાની ઈચ્છા જ નથી થતી, ખબર જ નથી પડતી. રાત્રે વાંચવા વાળો વિદ્યાર્થી જ્યારે સવારમાં વાંચે છે ત્યારે બિલકુલ એને વાંચવાની ઈચ્છા નથી થતી, ચોપડીનું પાનું પકડવું ગમતું નથી. આવું કેટલા વિદ્યાર્થીઓ સાથે થાય છે. તો દીકરાઓ, તમારે પહેલા તમારો બેસ્ટ ટાઈમ પસંદ કરવો પડશે કે કયો ટાઈમ તમારા માટે બેસ્ટ છે. સવારે બેસ્ટ ટાઈમ છે, સાંજે બેસ્ટ ટાઈમ છે, કે પછી બપોરે બેસ્ટ ટાઈમ છે. હવે તમે બધાને પ્રશ્ન થાય કે સર અમને ખબર કઈ રીતે પડે કે અમારા માટે બેસ્ટ ટાઈમ કયો? અમને ખ્યાલ કેવી રીતે આવે સર કે અમારા માટે બેસ્ટ ટાઈમ કયો? તો દીકરાઓ, સાદું સિમ્પલ રીત કહું તમને લોકોને. તમારે એક દિવસ સવારે વાંચવાની ટ્રાય કરવાની, એક દિવસ બપોરે વાંચવાની ટ્રાય કરવાની, એક દિવસ તમારે રાત્રે વાંચવાની ટ્રાય કરવાની. આ 3 દિવસ તમે ટ્રાય કરો. એમાં તમે જુઓ કે તમને સૌથી વધારે ફૂલ કોન્સન્ટ્રેશન સાથે, એકાગ્રતા સાથે તમે કયા 2 કલાકોની અંદર વાંચી શકો છો, કયા કલાકોની અંદર તમે બેસ્ટ વાંચી શકો છો. સવારે 2 કલાક લીધા હતા એમાં તમે બેસ્ટ વાંચી શકો છો, બપોરે તમે 2 કલાક લીધી એમાં તમે વાંચી શકો છો, કે રાત્રે તમે 2 કલાક છે એમાં વાંચી શકો છો. તો આવો બેસ્ટ ટાઈમ પસંદ થઈ જાય. આ એક રીતને આધારે તમે નક્કી કરી શકો કે સવાર તમારા માટે બેસ્ટ છે, બપોરે તમારા માટે બેસ્ટ છે, કે રાત્રે તમારા માટે બેસ્ટ છે. તો ટુ ડુ લિસ્ટ બનાવી લીધું. ટાઈમ કયો તમારે પસંદ કરવાનો વાંચવા માટે એ તમારે નક્કી કરવાનું છે. હું બિલકુલ એવું નથી કહેતો કે બધાએ રાત્રે જ વાંચવું જોઈએ, બધાએ સવારે જ વાંચવું જોઈએ. જેમ કે હું મારી વાત કરું તો હું જ્યારે કોલેજ કરતો, 11-12 સાયન્સ કરતો, ત્યારે રાત્રે વાંચવું મને બહુ ગમતું. શું કામ? કારણ કે રાત્રે બધા સૂઈ ગયા હોય અને રાત્રે હું ફૂલ કોન્સન્ટ્રેશન સાથે કામ કરી શકતો. જ્યારે દિવસે હું બિલકુલ ન વાંચતો, દિવસે સૂતો હોય. બરોબર. જ્યારે મારો મિત્ર હતો, એ મિત્ર પોતે આખો દિવસ વાંચે, રાત્રે સૂતો હોય, ટાઈમ સૂઈ જ જાય. બરોબર. તો આનું પણ એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તમારે તમારો બેસ્ટ ટાઈમ પસંદ કરવાનો છે. નેક્સ્ટ દીકરાઓ, શું કામ કરવાનું છે? ત્રીજું, કે ભાઈ વાંચવા માટે તમારે મિનિમમ 2 કલાક દરરોજની આપવાની છે. તમે કહેશો હું વાત કરો સર, કે 2 કલાકમાં થોડું સર કે બધું વચાઈ જાય ને બધું તૈયાર થઈ જાય. હવે જવા દો ને સાહેબ, અમારા જે વિદ્યાર્થી ટોપર વિદ્યાર્થીઓ ને 7-8 કલાક વાંચતા હતા. હું તમને એમ કહું છું કે 2 કલાક તમે વાંચશો દરરોજ કન્સિસ્ટન્સી સાથે.
કન્સિસ્ટન્સી સાથે દરરોજ 2 કલાક તમે તૈયારી કરશો તો 100% તમે છે એ સારામાં સારા માર્ક્સ લાવી શકશો. આ મારો પોતાનો પણ અનુભવ છે અને મેં ટોપર્સ પાસેથી પણ સાંભળ્યું છે કે દરરોજ 2 કલાક. એ 2 કલાક કઈ તો કે તમે જે બેસ્ટ ટાઈમ પસંદ કર્યો હતો તમારા માટે. સવારે તમને ગમે છે સવારે 2 કલાક તમે ગોતી લો, બપોરે તમને ગમે બપોરે 2 કલાક તમે કાઢી લો, રાત્રે તમને પસંદ આવે છે તો રાત્રે તમે 2 કલાક કાઢી લો. બરોબર, તમારો કયો ટાઈમ બેસ્ટ છે એ પ્રમાણે તમારે 2 કલાક કાઢવી જ પડશે અને કાઢવી જ પડશે. એનાથી તમે બિલકુલ છે એ નહીં ચાલે. હવે આ 2 કલાકમાં પણ શું કરવાનું ખબર? તમે ઉદાહરણ તરીકે 2 કલાક પસંદ કરી, ચાલો માની લો તમે લોકો એ છે એ રાત્રે તમે ધારો કે વાંચો છો, તમને રાત્રે વાંચવું બહુ ગમે છે, માની લીધું મેં, બરોબર. તો રાત્રે તમે 2 કલાક કાઢો ભાઈ, રાત્રે તમે 2 કલાક કાઢો ભાઈ. શું 2 કલાક કાઢશો તો કે સર હું છે ને આવીશ ને એ હું 9 થી 11 વાંચીશ, હું 9 થી 11 વાગ્યા સુધી વાંચીશ. આ તમારો બેસ્ટ ટાઈમ ટેબલ છે, આ તમારું બેસ્ટ ટાઈમ છે, બરોબર. રાત્રે વાંચવું તમારો બેસ્ટ ટાઈમ છે. 9 થી 11 કેટલી કલાક થઈ? 9 થી 10 10 થી 2 કલાક. હવે આ 2 કલાક જ્યારે તમે સેલ્ફ સ્ટડી કરો છો, સેલ્ફ સ્ટડીમાં પહેલી જે 1 કલાક છે, પહેલી જે 1 કલાક છે, આ પહેલી 1 કલાકની અંદર તમારે શું કરવાનું છે? તમને જે સૌથી વધારે અઘરો વિષય લાગે છે, જેમાં સૌથી વધારે મગજ વાપરવાનું છે, જેમાં સૌથી વધારે છે વિચારવાનું આવે છે, જેમાં સૌથી વધારે આપણને અઘરું લાગે છે, એ પહેલી કલાકની અંદર તમારે એ સેલ્ફ સ્ટડી, એ તમારે જે પણ વાંચન કરવાનું છે એ વાંચન તમારે આ પહેલી કલાકની અંદર પતાવી દેવાનું છે. ખબર પડી હું શું બોલું છું? બરોબર. વધી સર 1 કલાક, એમાં શું કરવાનું? આ જે 1 કલાક વધીને એમાં તમારે શું કરવાનું ખબર? તો કે જે તમારો મનપસંદ વિષય છે, જે તમને ઓછો ગમે છે, બરોબર, જે તમને ગમે વધારે છે, બરોબર, વધારે ગમે છે, જેમાં તમારે વધારે મગજ વાપરવું પડતું નથી, જેમાં તમને થોડું થોડું આવડે છે, એ કલાકની અંદર તમારે લોકોએ એ બધું કરવાનું છે ને સેલી. બાકી કાંઈ ન હોય વાંચવાનું તો આ કલાકની અંદર તમારે તમારું જે હોમવર્ક હોય ને સ્કૂલેથી આપેલું, સારે હોમવર્ક પતાવી દો. હોમવર્કમાં ક્યાં મગજ વાપરવાનું? આપણે કોપી પેસ્ટ જ કરતા હોઈએ છીએ, બરોબર. પણ હું તમને આમાં એક સલાહ આપું છું કે આ હોમવર્ક કરવાની જગ્યાએ હોમવર્ક તમે તમારું સ્કૂલે પતાવી દો. તમે કહેશો સર સ્કૂલે તો સમય રહેતો જ નથી. અરે ભાઈ સમય છે. કલાકની રિસેસ મળતી હોય, અડધી કલાકની રિસેસ મળતી હોય, 15 મિનિટ નાસ્તો કરતા થાય, 15 મિનિટ મળે છે, લેસન પતાવવાની ટ્રાય કરો. 2 શિક્ષકો જ્યારે લેક્ચર ચેન્જ થતો વચ્ચે 5 મિનિટનો ગેપ મળે છે, એમાં લેસન કરી નાખો. દીકરાઓ, ઘણી વખત આપણે સ્કૂલે કદાચ શિક્ષક ગેરહાજર હોય તો એની પ્રોક્સી લેક્ચર આવતી, પ્રોક્સી લેક્ચરની અંદર હોમવર્ક પતાવી દો. તો બને ત્યાં સુધી જેટલું પણ પતે એટલું, હું નથી કહેતો બધું પતાવી દો, જેટલું પણ પતે છે એટલું તમારું હોમવર્ક છે એ તમે સ્કૂલો પૂરી કરી નાખો. તો આ 2 કલાક તમને છે એ તમારી સેલ્ફ સ્ટડી કરવા માટે તમને મળશે. તો આ પ્રમાણે આ રાત્રેનું મેં કીધું તમને. તમે ધારો કે બપોરે વાંચો છો, બપોરે 1 થી 2, 2 થી 3 વાંચતા હોય, બરોબર, બપોરે 4 થી 5, 4 થી 5, 5 થી 6 કોઈ ઘણા બધા વાંચતા હોય. સવારે આ પ્રમાણે કરી શકાય. સવારે પણ તમે વહેલા ઉઠી જાઓ 4 વાગે, 4 થી 5 ને 5 થી 6, 6 થી 7 નાઈ ધોઈને સ્કૂલ આવી જાઓ, બરોબર. તો આવી રીતનું ટાઈમ ટેબલ તમને જે સમય પસંદ આવે છે, મેં ઉદાહરણ લીધું છે રાત્રિનું, તમને જે પસંદ આવે છે એ પ્રમાણે તમારે લોકોએ 2 કલાક ફાળવી પડશે ટાઈમ ટેબલની અંદર, બરોબર. અને ત્યાર પછીનો છેલ્લો મુદ્દો, ખાસ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, ઘણા બધા વિદ્યાર્થીઓ આનું પાલન નથી કરતા અને એ પોતે પોતાનું ટાઈમ ટેબલ ફોલો નથી કરી શકતા અને પોતાના ગોલથી ખૂબ જ દૂર વ્યા જાય છે. અને એ છે કે ડેઇલી ટુ ડેઇલી તમારે મિનિમમ 7 થી 8 કલાકની ઊંઘ કરવી પડશે. જો તમે પ્રોપર ઊંઘ કરશો, તમારા માઇન્ડને જો પ્રોપર સ્ટ્રેસ ફ્રી રાખશો, રિલેક્સેશન આપશો, તો તમારું માઇન્ડ તમારે જે કરવું છે એ તમને કરવામાં મદદરૂપ કરશે, બરોબર. રાત ઉજાગરા કરવાના પરીક્ષા સમયે 100% કરો, બરોબર, પણ લિમિટમાં કરો. પણ ડેલી ટુ ડેલી લાઈફમાં તમારે જો ટાઈમ ટેબલ ફોલો કરવું છે તો ટાઈમ ટેબલ ફોલો કરવાની અંદર તમારે લોકોએ પ્રોપર ઊંઘ લેવી જરૂરી છે. 7 થી 8 કલાકની ઊંઘ. શું કામ જરૂરી છે? કે એવરેજ આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે જે વિદ્યાર્થીને, જે વ્યક્તિને જે મગજ યુઝ વધારે કરવાનો હોય એ વિદ્યાર્થીને ઊંઘ પૂરતી હોવી જોઈએ. જો પ્રોપર ઊંઘ એ પોતે નથી કરતા તો પોતાના સ્વાસ્થ્ય સાથે છે છેડા કરે છે, બરોબર. અને ઊંઘ લેવામાં પણ ફિક્સ, દીકરાઓ, ઊંઘ કઈ જેમ તેમ નથી લેવાની. લેટ સપોઝ કે તમે છે એ આજે 10 વાગે સૂતા છો, આવતીકાલે 12 વાગે સૂચો, એની પછી 1 વાગે સૂચો, પાછા એક દિવસ 9 વાગે સૂઈ જશો. આવી રીતે તમે સૂવો છો તો બિલકુલ તમને ફાયદો નહીં થાય. તમારો સુવાનો અને ઉઠવાનો, તમારો સુવાનો અને જાગવાનો આ બંને ટાઈમ તમારો ફિક્સ રાખો. આ બંને ટાઈમ તમારો ફિક્સ રાખો. લેટ સપોઝ કે 10 વાગે સૂઈ જાઉં છું તો 10 વાગે સૂઈ ગયો, સવારે 4 વાગ્યા સુધી, 10 થી કેટલા થયા? 10 થી 11, 11 થી 12, 1 2 3 4 5, બરોબર, 7 કલાક, 5 વાગ્યા સુધી સુતારો, બરોબર. 9 વાગે સૂઈ જાવ છો, 9 વાગે સૂઈ જાવ, સવારે વહેલા ઉઠીને વાંચો, બરોબર. રાત્રે 12 વાગ્યા સુધી વાંચો છો, 12 થી 1 થી 2 3 4 5 6,
6 કલાક તોય થઈ ગઈ તમારી મિનિમમ, બરોબર? તો આવી રીતે તમે તૈયારી કરો, ટ્રાય કરો મેક્સિમમ 11 વાગે હું રાત્રે સુઈ જ જાઉં, 12 વાગ્યા સુધી મારે જાગવું ના પડે, તો 11 થી મને સવારના 6 વાગ્યા સુધી ઊંઘ મળી જાય. તો ફિક્સ તમારો ઉઠવાનો સુવાનો ટાઈમ ફિક્સ કરો, તો પણ તમને તમારું ટાઈમ ટેબલ જે ફોલો કરવું છે એ ટાઈમ ટેબલ તમે ફોલો કરી શકશો. દીકરાઓ, આ બધું મેં છે ને એ ટોપર્સ પાસેથી જાણ્યું છે, અને ટોપર્સે જ મને કીધું છે કે જો આ પ્રમાણે અમે કરતા ને એના કારણે અમારું છે એ બેસ્ટ ટાઈમ ટેબલ એવું છે, બરોબર? તો હવે ક્યારે પણ તમને સવાલ ન થવો જોઈએ ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ. આ જે ટાઈમ ટેબલ તમે ફોલો કરતા હતા અત્યાર સુધી તમે જે ટાઈમ ટેબલ ફોલો કરતા હતા એ કંઈક આવું ટાઈમ ટેબલ હતું. આ ટાઈમ ટેબલ બધાએ નથી ફોલો કરવાનું જ નથી. તમારે શું કરવાનું છે તો કે ટુ ડુ લિસ્ટ બનાવો રાત્રે સૂતા પહેલા. બીજું શું કરવાનું છે, બેસ્ટ તમારો ટાઈમ પસંદ કરો. ત્રીજું શું છે, બેસ્ટ ટાઈમ છે 2 કલાક તમારે વાંચવાનું છે દરરોજ ડેઈલી. એમાં પણ તમારે શું કરવું એ પણ મેં તમને કહી દીધું, અને ઊંઘ પ્રોપર કરવાની છે. આ તમારું ટાઈમ ટેબલ થશે. આખું એ વર્ષ દરમિયાન તમે ટાઈમ ટેબલનું પાલન કરશો, 100% તમારે 95+ લાવવા છે, તમે લાવી શકશો. તો મને આશા છે કે તમને આ ટાઈમ ટેબલ સમજાણું છે. કેટલા વિદ્યાર્થીઓ છે એ આ વિડીયો જોયા પછી ચેલેન્જ પોતાની જાતને આપે છે કે યસ, હું હિરેન સરે જે પ્રમાણે કીધું છે, જે સ્ટ્રેટેજી ટોપરની સ્ટ્રેટેજી છે એ પોતે હું ફોલો કરીશ અને પોતે છે એ 95+ લાવીશ. એ જેટલા પણ વિદ્યાર્થીઓ છે લખી દેશે કે યસ સર, આઈ એક્સેપ્ટ યોર ચેલેન્જ. લખી નાખો બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સની અંદર, યસ સર, આઈ એક્સેપ્ટ યોર ચેલેન્જ. લખી નાખો બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સની અંદર, યસ સર, આઈ એક્સેપ્ટ યોર ચેલેન્જ. જો તમે દીકરાઓ આ ચેલેન્જને એક્સેપ્ટ કરો છો તો દીકરાઓ તમે જરૂરથી 95+ માર્ક્સ લાવી શકો છો. જે રિઝલ્ટ આવશે ને ત્યારે હું તમને યાદ આવીશ. તો દીકરાઓ ધેટ્સ ઇટ, આજે સુધી રાખવું છે. મળીશું પાછા કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી રાખજો, વિડીયોને લાઈક કરી દેજો, અને વિડીયો તમને જો બેસ્ટ લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં.